આપણી પાસે છે ને આ એક પીએમએમસી ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ છે. જો તમે જોતા હશો ને તો અહીંયા આગળ એનો સિમ્બોલ દેખાતો હશે પીએમએમસીનો. પીએમએમસીનો સિમ્બોલ બતાવે છે કે આ પીએમએમસી ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ છે, પરમનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ. હવે આ પરમનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ છે, આ ડીસી ઉપર ચાલતું છે, ફક્ત ડીસી સપ્લાય ઉપર કામ કરે છે. અને એમાં તમે જો સ્કેલ જોતા હશો ને તો 0.3, 0.6, 0.9, 1.2, 1.5 સુધી, એટલે કે 1.5 એમ્પિયર સુધી માપી શકે એવું એમીટર છે. જો એ લખેલો છે એટલે એમીટર છે, ફક્ત ડીસી સપ્લાય પર જ ચાલશે. બીજું કે સ્કેલ જો એકદમ યુનિફોર્મ દેખાય છે, તો પીએમએમસી ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટની એક કેરેક્ટરિસ્ટિક છે કે એનો સ્કેલ કેવો હશે? યુનિફોર્મ. ક્લિયર? જે તમને મારે બતાવું છે ને, જો તમે એ જો આમાં સ્પ્રિંગ કંટ્રોલ સિસ્ટમ વાપરી છે. જો આ જે બતાવું છું ને પોઈન્ટર, જો અહીંયા આગળ એક સ્પ્રિંગ છે, આ દેખાય છે, આ મારી આ ટેસ્ટરનું જે આ પિન છે, આ એક સ્પ્રિંગ છે, અને બીજી સ્પ્રિંગ એક આ નીચે છે, જો અહીંયા નીચે. એટલે આમાં બે સ્પ્રિંગ હોય. જે તમને કીધું સ્પ્રિંગ કંટ્રોલમાં એક સ્પ્રિંગ ઉપર હોય, એક સ્પ્રિંગ નીચે હોય. આ સ્પ્રિંગ જે છે ને એનું કામ કરંટને અંદર લઈ જવાનું છે ને બીજા છેડેથી કરંટને બહાર કાઢવાનું છે. બે કંટ્રોલ સ્પ્રિંગ આ રીતે છે. વચ્ચે આ તમારું પરમનન્ટ મેગ્નેટના પોલ છે N અને S, અને એના પર જો અહીંયા આગળ વાઇન્ડિંગ બી વીંટાડેલી છે, જો દેખાય? તમારા કન્સ્ટ્રક્શનમાં તો પેલું એક એલ્યુમિનિયમની ડિસ્ક અંદર મૂકેલી હોય છે, એ બી આ રહી, જો દેખાય? એલ્યુમિનિયમની ચકતી, જો આ દેખાય? હવે છે ને હું જેમ જેમ આને ફેરવીશ ને તો તમે જો આ પોઈન્ટરની અરેન્જમેન્ટ થશે. જો પોઈન્ટર બદલાય છે, એ જેટલું ટોર્ક લાગતું હશે ને એટલા આધારે આ પોઈન્ટરની મૂવમેન્ટ થાય છે. જો હું અહીંયા આગળથી તમને બતાવું છું, તમે જોજો આ પોઈન્ટર હલી રહ્યું છે, એની મૂવમેન્ટ આ રીતે, એનું ફૂલ સ્કેલ ડિફ્લેક્શન કેટલું એના પર ટોર્ક લાગશે એના આધારે એ ફરતું હોય છે. આ પ્રેક્ટિકલી એટલે બતાવું છું કેમ કે તમે થિયરી જ જાણો છો આની અંદરમાં, તમને પેલું ખબર પડતી જ નથી. ડેમ્પિંગ કયા પ્રકારનું છે? એડી કરંટ ડેમ્પિંગ. આની અંદરમાં કોરની અંદરમાં ડેમ્પિંગ જે છે કયું છે? એડી કરંટ. કંટ્રોલિંગ ટોર્ક કોણ આપે છે? સ્પ્રિંગ. તો સ્પ્રિંગ થી કંટ્રોલિંગ ટોર્ક મળે છે. ડેમ્પિંગ એડી કરંટ ડેમ્પિંગ છે, જેના લીધે ઓસિલેશન શું થશે? જલ્દીથી ડેમ્પ આઉટ થશે. અને ડિફ્લેક્ટિંગ ટોર્ક ક્યાં આગળ દેખાશે? તો કે ભાઈ પોઈન્ટરની અરેન્જમેન્ટથી, અને પોઈન્ટર ત્યાં આગળ સ્ટેબલ થશે. આ એનું મેઇન હાર્ટ છે કન્સ્ટ્રક્શન માટે. એટલે આ તમને મીટર ખોલીને બતાવ્યું છે. પીએમએમસી ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ અંદરથી કેવું હોય તો કે આવું હોય. આ ઉપર એક કંટ્રોલ સ્પ્રિંગ, એક કંટ્રોલ સ્પ્રિંગ નીચે છે, એટલે ઉપર નીચે બે કંટ્રોલ સ્પ્રિંગ આવી ગઈ. વચ્ચે તમારી પેલી કોઇલ વીંટાડેલી છે, જો આ રી કોઇલ વીંટાડેલી છે, અંદર દેખાતું હશે. પીએમએમસી ટાઈપની અંદરમાં વચ્ચે વાઇન્ડિંગ જે વીંટાડેલી પેલી કોઇલ, પેલી એલ્યુમિનિયમની ફ્રેમ ઉપર. એલ્યુમિનિયમની ફ્રેમ એટલા માટે છે કે તમારે રિલક્ટન્સ ઓછો કરવો. રિલક્ટન્સ એટલે કે મેગ્નેટિક રેઝિસ્ટન્સ. મેગ્નેટિક રેઝિસ્ટન્સ તમારે ઓછો કરવો છે, એટલા માટે આ વસ્તુ અંદર આપેલી છે. ક્લિયર? આજે આપણે આની થિયરી હમણાં ધ્યાનથી જોઈએ, હું બોર્ડ ઉપર સમજાવું છું આનું આખું કન્સ્ટ્રક્શન, એટલે તમને ઓર વધારે ખબર પડશે. ક્લિયર છે? જે તમે કહેતા હતા એક સોફ્ટ આયર્નનો યોગ છે, આર્યો એક ફ્રેમ છે એની પોતાની, કે જેની અંદરમાં પરમનન્ટ મેગ્નેટના પોલ મૂકેલા છે N અને S. બરાબર છે. હવે આની અંદરમાં સિલિન્ડર એક મૂકેલો છે, મેટાલિક સિલિન્ડર, જો અહીંયા વચ્ચે દેખાશે. આ ચકતી દેખાય છે, આ અંદર આ ચકતી છે, આ જે ચકતી છે ને મેટાલિક, જો આ દેખાય છે. આ જો તમે આને એક્સપિરિયન્સ કરશો ને તો આ મેગ્નેટ જોડે ચોંટશે, જો આ કરશે. પરમનન્ટ મેગ્નેટ છે, એટલે જો અહીંથી બતાવું તમને વિડીયોમાં, આ કરશે એમ કરીને મેગ્નેટ છે, પરમનન્ટ મેગ્નેટ છે, એટલા માટે એ આ કરશે. હવે એની ઉપર તમે છે ને એક સિલિન્ડર જે મૂક્યું છે. હવે સિલિન્ડરના લીધે શું થાય ખબર છે કે આનું મુવમેન્ટ જે ફ્લક્સ કાં તો જે ફોર્સ લાગશે ને એ આખી રેડિયસ પર એક સરખું લાગે, જો દેખાય? આખી રેડિયસ ઉપર એક સરખું. અહીંયા જો તમે જોતા હશો ને તો આ એના બેક સ્ટોપ છે, આ એના બેક સ્ટોપ છે, એટલે કે આ 0 હશે ને તો અહીં લગીને જાય, અને આ એનું ફૂલ સ્કેલ ડિફ્લેક્શન 1.5 પર. તો પોઈન્ટર અહીંથી આટલાથી આટલાની વચમાં જ પોઈન્ટર ફરે. એવી અરેન્જમેન્ટ અંદરથી કરી રાખવી પડે, નહીં તો શું થાય ખબર છે કે આ પોઈન્ટર પાછો આવે જ ના. આ એક એની બાઉન્ડ્રી છે, એટલે એવી અરેન્જમેન્ટ અંદર કન્સ્ટ્રક્શનમાં જ કરી રાખવી પડે, જેથી કરીને જે દેખાય ના પણ અંદર હોય. હવે એ છે ને એ મારે ફેરવવું હોય તો હું અહીંયાથી ફેરવી શકું. જો આ દેખાય છે, આ 0 એરરનું સેટિંગ કરવા માટે, ધારો કે ભાઈ પોઈન્ટર 0 પર ના હોય તો મેં અહીંયા નીચેથી આને ગોલ ફેરવું, આજે દેખાય છે એને ગોલ નીચેથી ફેરવું ને તો એ 0 ને સેટ કરવા માટેનું છે.
તો એ સેટ થાય ને તો આ પોઇન્ટર જે છે ને એ હલે છે, પોતાની જગ્યાઓ બદલે. આ અને આ જે બાઉન્ડ્રી અંદર મૂકી હોય ને એ પોતાની જગ્યાની જોડે બદલે. જો અંદરથી જ કનેક્ટેડ છે બધું, એક જ શાફ્ટ પર દેખાય. બધાનું જોડે કનેક્શન આપેલું છે અંદર. જો નીચેથી આવી રીતે કનેક્શન હોય. અંદર જે આપેલું જે કોઇલ મૂકેલી છે, જો તમને આ એલ્યુમિનિયમની એક ચકતી દેખાશે, દેખાય આ એલ્યુમિનિયમની ચકતી, આ જેના ઉપર વાઇન્ડિંગ વીંટાળેલી છે અથવા તો કોઇલ મૂકી છે, એની નીચે એલ્યુમિનિયમની ચકતી મૂકી છે, એટલે કે ફ્રેમ. એ શેના માટે મૂકી છે કે એના લીધે મેગ્નેટિક રિલક્ટન્સ ઓછું થાય, એટલે કે અવરોધ ઓછો થાય, કરંટ વધારે જાય. હવે આની અંદરમાં બહારના મેગ્નેટિક ફિલ્ડની કોઈ અસર થશે જ નહીં. કેમ કે પોતે જ પરમનન્ટ મેગ્નેટ છે, એનું પોતાનું ફિલ્ડ છે, તો એ ફિલ્ડ તો અચળ છે. ઓકે. બીજું સર, આમાં જે ડેમ્પિંગ છે એ એડી કરંટનું ડેમ્પિંગ છે અંદર જ કોરની અંદરમાં, જે ઓસિલેશનને શું કરશે, ઘટાડતું ઝીરો કરશે, એટલે ડેમ્પ આઉટ કરશે. કંટ્રોલિંગ ટોર્ક કોણ આપે છે તો કે સ્પ્રિંગ. જો સ્પ્રિંગમાં અહીંયા એક ઉપર સ્પ્રિંગ છે અને એક સ્પ્રિંગ નીચે છે. આ સ્પ્રિંગનું બીજું એક કામ છે કે ભાઈ કરંટને એન્ટર બી કરે અને કરંટને બહાર લઈ બી જાય. અને એ કરંટ જશે ક્યાં તો કે જો અહીંયા કોઇલ દેખાય છે, આ કોઇલ વીંટાળેલી છે, એ કોઇલને સપ્લાય મળે. એના લીધે ડીસી કરંટ અંદર ગયો તો એનું પોતાનું એક ફિલ્ડ બનશે અને પરમનન્ટ મેગ્નેટનું તો ફિલ્ડ છે જ. આ બંને ફિલ્ડની એકબીજા સાથે અસર થશે, જેના કારણે એક રિઝલ્ટન્ટ ફિલ્ડ બનશે કાં તો રિઝલ્ટન્ટ ફ્લક્સ બને. આ કેસમાં કરંટ, આ કેસમાં કરંટ. હવે એ કેવી રીતે થાય છે એ બોર્ડ ઉપર સમજાવું છું આખું ગણતરી. કેમ કે એ જે ટોર્ક બનશે એ ફ્લક્સ અને કરંટના સમપ્રમાણમાં જાય, જે આપણે જોતા હતા. પણ ફ્લક્સ તો આ પરમનન્ટ મેગ્નેટના લીધે અચળ છે, એ બદલાતું નથી. તો ફ્લક્સ અચળ હોય તો જે ટોર્ક લાગતું હશે ખાલી કરંટના સમપ્રમાણમાં હશે. એટલે સર મારું જે બી ટોર્ક લાગે છે એ જો કરંટ બદલાશે તો ટોર્ક બદલાશે. કંટ્રોલિંગ ટોર્ક કોણ આપે છે? સ્પ્રિંગ આપે છે. તો એ જે સ્પ્રિંગનું જે ટોર્ક છે એ આ એંગલ પર જાય, એંગલના સમપ્રમાણમાં, એટલે કે થીટાની મૂવમેન્ટ પ્રમાણે બદલાય. આ થીટાના પ્રમાણમાં કંટ્રોલિંગ ટોર્ક બદલાય. હવે જ્યારે મારું પોઇન્ટર સ્થિર થાય છે તો સ્ટેબલ કન્ડિશનમાં આવે તો ડિફ્લેક્શન શું થઈ ગયું? અટકી ગયું. આન્સર પર કોઈક એક ધારો કે 0.2 એમ્પિયર કે 0.3 એમ્પિયર પર સ્થિર થયું, તો એ 0.3 પર જ્યારે સ્થિર થઈ જાય તો પોઇન્ટર અચળ થઈ ગયો. તો એ ટાઈમે મારાથી એવું કહેવાય કે ભાઈ ડિફ્લેક્ટિંગ ટોર્ક બરાબર કંટ્રોલિંગ ટોર્ક. તો કંટ્રોલિંગ ટોર્ક કોના પ્રપોર્શનમાં છે તો કે ભાઈ આ એંગલની મૂવમેન્ટ, એટલે કે થીટાના સમપ્રમાણમાં. અને ડિફ્લેક્ટિંગ ટોર્ક કોના સમપ્રમાણમાં? કરંટ. તો I is directly proportional to theta કહેવાય. તો સર થીટા 1 ડિગ્રી તો કરંટ 1 એમ્પિયર ધારો કે સમજો. તો થીટા 2 ડિગ્રી હોય તો 2 એમ્પિયર. થીટા 3 ડિગ્રી હોય તો 3 એમ્પિયર. આની અંદરમાં આ રીતે સમજાય. તો સર જેમ જેમ થીટા બદલાય એમ કરંટ બદલાય છે, અને થીટા જેટલો બદલાય એટલો જ કરંટ બી બદલાય. એટલે આનો સ્કેલ કેવો છે? યુનિફોર્મ, અચળ, એક સરખો, એક સમાન સ્કેલ મળે આમાં. ક્લિયર? કોઈ ડાઉટ? હવે આ જે તમે ડેમોન્સ્ટ્રેશનમાં અહીંયા જો ને એ જ વસ્તુ આપણે થિયરીમાં બી જોઈ લઈશું હમણાં જ. આપણે ચાલુ કરવાના છે પીએમએમસી ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ. પીએમએમસી નું નામ શું છે? પરમનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ. આ પીએમએમસી ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એની અંદરમાં પહેલા તો મારે પરમનન્ટ મેગ્નેટ કીધું છે, તો એના કન્સ્ટ્રક્શનમાં શું મૂકીશ? પરમનન્ટ મેગ્નેટ N અને S. આ પોલ છે N અને S, એમને મુકાય, એને કશાક પર તો ટેકવવા પડશે, એટલે એની એક ફ્રેમ બનશે. શું બનશે? એક ફ્રેમ. આ N થી S પોલ તરફ જાય ફ્રેમ. આ ફ્લક્સની લાઈન છે. આ શું છે? ફ્લક્સની લાઈન N થી S. જે એનો વર્કિંગ પ્રિન્સિપલ છે, જેનો કાર્ય સિદ્ધાંત, એમાં શું કે છે ખબર છે કે જ્યારે પરમનન્ટ મેગ્નેટની અંદરમાં એક કરંટ કેરિંગ કંડક્ટર મૂકવામાં આવે, એટલે સર મારે એક કોઇલ મૂકવી પડશે. આને શું મૂકી છે? કોઇલ. શું લીધી છે? કોઇલ.
કોઇલમાંથી શું પસાર થઈ રહ્યું છે? કરંટ. તો મારે ઇનપુટ આપવું પડશે ને કરંટનું પ્લસ માઇનસ. તો મેં કરંટનું ઇનપુટ એને આપ્યું. કરંટ મારો અંદર જઈ રહ્યો છે ને કરંટ અહીંથી બહાર નીકળી રહ્યો છે. કરંટ એને મળી રહ્યો છે અને આના લીધે એક મેગ્નેટિક ફિલ્ડ બી છે. તો કરંટના લીધે બી એક મેગ્નેટિક ફિલ્ડ બનશે. કે જ્યારે બી એમ્પિયર સર્કિટનો નિયમ શું કહે છે કે ભાઈ જ્યારે કરંટ જઈ રહ્યો હોય તો એ દિશામાં જો તમારો અંગૂઠો હોય તો એની આજુબાજુમાં મેગ્નેટિક ફિલ્ડ બને. ફ્લેમિંગ્સ રાઇટ હેન્ડ રૂલ જે તમે કહેતા હતા એ કે ભાઈ ફ્લક્સની દિશા આ છે તો એની બાજુમાં ફિલ્ડ બનશે મેગ્નેટિક ફિલ્ડ. તો એમ્પિયર સર્કિટનો નિયમ ને ફ્લેમિંગ્સ રાઇટ હેન્ડ રૂલ બંને ભેગા થઈને તમને આ વસ્તુ શીખવાડે છે. તો આ કરંટના લીધે બી એક મેગ્નેટિક ફિલ્ડ બનશે. હવે આ કરંટ કયો છે? ડીસી. તો એનું જે મેગ્નેટિક ફિલ્ડ બનશે એક અચળ જ હશે કરંટના મૂલ્ય પ્રમાણમાં. અને બીજું કે તમારું જે મેગ્નેટિક ફિલ્ડ જે છે ફ્લક્સ એ તો પરમાનન્ટ મેગ્નેટના લીધે છે તો એ તો અચળ જ છે. એ તો ક્યારેય બદલાવાનું નથી. તો અહીંયા લખું છું કે ભાઈ મેઇન ફિલ્ડ છે. મેઇન ફિલ્ડ એ કોના લીધે છે? પરમાનન્ટ મેગ્નેટના લીધે. એના લીધે શું થઈ જશે? કોન્સ્ટન્ટ. તો એ ફિલ્ડ બદલાય ક્યારે ના. એ ફિલ્ડ અચળ રહેશે. એટલે કે એનું જે ફ્લક્સ ફાઈ છે ફાઈ કેવું રહેશે? કોન્સ્ટન્ટ રહેશે. કોન્સ્ટન્ટ બદલાય નહીં. ઓકે સર, એ નહીં બદલાય. પણ હવે સર અહીંયા આગળ કોઇલ જે છે એમને તો મુકાશે ને. કરંટ અંદર લઈ જવાને લાવવા માટે કશું તો જોઈશે. તો અહીંયા મેં આપ્યું છે સ્પ્રિંગ કંટ્રોલ. શું આપ્યું છે? સ્પ્રિંગ કંટ્રોલ. સ્પ્રિંગ કંટ્રોલમાં જે તમે કીધું હતું એ કે આપણી પાસે બે સ્પ્રિંગ છે. કેટલી સ્પ્રિંગ છે? બે સ્પ્રિંગ છે. એક સ્પ્રિંગ જે છે એનાથી કરંટ શું થાય? એન્ટર થાય. કરંટ એન્ટર થાય. અને બીજી સ્પ્રિંગ જે હશે એમાંથી કરંટ શું થાય? બહાર નીકળે. લીવ. એટલે કરંટ એન્ટર બી થાય, કરંટ બહાર બી નીકળી ગયો. એટલે ઉપર અને નીચે બંને તરફથી કરંટ આવતા હતા. એટલે કંટ્રોલિંગ રહે બેલેન્સ કન્ડિશનમાં. સર આમાં ડેમ્પિંગ ટોર્ક કઈથી આવશે? જો અહીંયા આગળ છે અને કોર છે પોતાનું અંદર. એક પોતાની વાઇન્ડિંગ છે, એની પોતાની એક ફ્રેમ છે. અંદર બોડીમાંથી કરંટ ફ્લો થઈ રહ્યો છે, જઈ રહ્યો છે અંદર જ. એડી કરંટ. કયો? એડી કરંટ. તો ડેમ્પિંગ કયું આવ્યું? એડી કરંટ ડેમ્પિંગ. ડેમ્પિંગ કોના લીધે છે? એડી કરંટ. તો મારું ડેમ્પિંગ ટોર્ક આવી ગયું, મારું કંટ્રોલિંગ ટોર્ક આવી ગયું. હવે કયું છે? ડિફ્લેક્ટિંગ ટોર્ક. તો ડિફ્લેક્ટિંગ ટોર્ક તો કઈ લાગશે? પોઇન્ટર. તો સર એના પર એક પોઇન્ટર તો મૂકો. આ મારો પોઇન્ટર અને આ એની સ્કેલ. આ સ્કેલ અને આ પોઇન્ટર અરેન્જમેન્ટ થઈ ગયું. અહીંયા આગળ એક મેટાલિક એલ્યુમિનિયમની ફ્રેમ મૂકેલી છે. એ એલ્યુમિનિયમની ફ્રેમ શું કરે છે? એલ્યુમિનિયમ એની ફ્રેમ શું કરશે? તો કે મેગ્નેટિક પાથનો રિલક્ટન્સ ઓછો કરશે. રિલક્ટન્સ શું કરશે? ઓછો કરશે. રિલક્ટન્સ ઓછો થાય તો અવરોધ ઘટી જાય. એટલે કે કરંટ વધારે જઈ શકે. એટલે કે બધો કરંટ એમાંથી ફ્લો થઈ શકે છે. તો આ રીતે તમારી પાસે એક ફિલ્ડ હતું મેઇન પરમાનન્ટ મેગ્નેટનું અને બીજું ફિલ્ડ તો કે ભાઈ તમે કરંટ માપી રહ્યા છો એના લીધે પ્રોડ્યુસ થયું. તો સર મારું જે ટોર્ક લાગતું હતું ડિફ્લેક્ટિંગ ટોર્ક એ કોના પ્રપોર્શનમાં છે? તો કે ભાઈ મેગ્નેટિક ફિલ્ડ અને mmf એટલે કે જે h ના ફોર્મમાં હતું. એટલે કે કરંટ કેટલો ફ્લો થાય જેના પ્રમાણમાં. તો મારું જે ડિફ્લેક્ટિંગ ટોર્ક મળે td is proportional to phi into I. ઓકે ના? પણ તમે શું કીધું સર? આનો ફ્લક્સ કેવો છે? કોન્સ્ટન્ટ. તો સર મારું આ ડિફ્લેક્ટિંગ ટોર્ક કોના પ્રપોર્શનમાં? કરંટના. તો સર મારું ડિફ્લેક્ટિંગ ટોર્ક હવે કરંટના સમપ્રમાણમાં છે. તો જેમ કરંટ વધે એમ એનું ડિફ્લેક્ટિંગ ટોર્ક વધે. તો ડિફ્લેક્ટિંગ ટોર્ક વધે તો એ આગળ તરફ જાય કે ના જાય? હવે એ આગળ તરફ જાય તો પોઇન્ટર ને સ્કેલ અરેન્જમેન્ટ પ્રમાણે સ્કેલ કોનો છે? કરંટનો. તો કરંટ વધ્યો એવું કહેવાય કે નહીં? ડિફ્લેક્ટિંગ ટોર્ક વધતું જાય આ દિશામાં તો કરંટ બી શું થાય? વધે. ડિફ્લેક્ટિંગ ટોર્ક ઘટતું જાય તો કરંટ બી ઘટે. હવે સર એડી કરંટ ડેમ્પિંગ છે અને સ્પ્રિંગ કંટ્રોલના લીધે
કંટ્રોલિંગ ટોર્ક લાગે છે, જે ડિફ્લેક્શન ને શું કરશે, ડેમ્પ આઉટ કરશે, એટલે કે સ્થિર કરવાની કોશિશ કરશે પોઇન્ટર ને. તો પોઇન્ટર જ્યારે સ્થિર થાય, પોઇન્ટર સ્ટેબલ થાય, તો એ કેસમાં શું થશે, જ્યારે મારો પોઇન્ટર સ્ટેબલ થશે ત્યારે કંટ્રોલિંગ ટોર્ક બરાબર ડિફ્લેક્ટિંગ ટોર્ક હશે. કેમ કે હવે પોઇન્ટર સ્થિર છે, તો ત્રાજવું બેલેન્સ, કંટ્રોલિંગ ટોર્ક બરાબર ડિફ્લેક્ટિંગ ટોર્ક. ડેમ્પિંગ ટોર્ક અને કંટ્રોલિંગ ટોર્ક એક જ તરફ છે, એટલે અત્યારે ડેમ્પિંગ ટોર્ક તો એડી કરંટના લીધે છે, તો એની અત્યારે ઇફેક્ટ નથી જોઈએ. હું ખાલી આ જોઈશું કે કંટ્રોલિંગ ટોર્ક બરાબર ડિફ્લેક્ટિંગ ટોર્ક. કંટ્રોલિંગ ટોર્ક કોણ આપે છે, તો કે સ્પ્રિંગ. TC ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સ્પ્રિંગ, એટલે થીટાના સમપ્રમાણમાં થાય. આપણે કીધું કે જેમ જેમ થીટા બદલાય એમ તમારું કંટ્રોલિંગ ટોર્ક બદલાય જાય. તો થીટા ના લીધે તમારું કંટ્રોલિંગ ટોર્ક બદલાઈ રહ્યું છે. તો સર જ્યારે બેલેન્સ કન્ડિશન છે ત્યારે TC બરાબર TD, TC કોના પ્રોપોર્શનમાં છે, થીટા. તો થીટા બરાબર શું કહેવાય, TD બરાબર આવે છે. અચ્છા સર, એટલે આ પોઇન્ટર જેટલા ખૂણા પર આગળ જતો જશે એમ મારો કરંટ વધતો જશે, અને જેમ જેમ પાછો આવતો જાય એટલે ખૂણો ઘટતો જાય તો કરંટ ઘટતો જાય. તો સર એટલે ખબર પડે કે મારું જે બી કરંટ મપાય છે એ ખૂણાના સમપ્રમાણમાં છે. તો જેમ જેમ તમારો ખૂણો બદલાતો જાય એમ તમારો કરંટ બદલાતો જાય, તો એ સમપ્રમાણતા શું બતાવે છે કે આનો સ્કેલ કેવો છે, યુનિફોર્મ. કયો સ્કેલ છે, યુનિફોર્મ સ્કેલ. યુનિફોર્મ સ્કેલ હોવાના કારણે આની અંદરમાં રીડિંગ લેવામાં ચોકસાઈ રહેશે, સરળતા રહેશે કે બધાની વચ્ચે એક સરખું અંતર છે. ક્લિયર? બીજું સર, અહીંયા આગળ જે ફીલ્ડ આ કરંટના લીધે પ્રોડ્યુસ થાય છે એ DC કરંટના લીધે, કે PMMC કોના પર આધારિત છે, DC સપ્લાય ઉપર જ, ફક્ત DC સપ્લાય ઉપર આધારિત. હવે DC પર આધારિત હોય તો તમારે પોલારિટીનું ધ્યાન રાખવું પડે. પ્લસ છે કે માઇનસ છે, એનું પોલારિટીનું ધ્યાન રાખવું પડે. ધારો કે ના રાખો તો સર ઊંધી દિશામાં ટોર્ક લાગે, તો અમુક વાર જાય બી નહીં. એટલે પોલારિટીનું ધ્યાન રાખવું ફરજિયાત, DC પર છે એટલે. તો આનું વર્કિંગ અને આના કન્સ્ટ્રક્શનમાં હવે કોઈ ડાઉટ? ઓકે, અત્યાર લગી જોઈએ PMMC એમીટર. હવે એ જગ્યા પર PMMC ટાઈપ વોલ્ટમીટર હોત તો વોલ્ટેજ માપવા માટે વપરાય. પરમેનન્ટ મેગ્નેટના લીધે જે ફીલ્ડ મળી રહ્યું છે એ તો અચળ જ છે. હવે આ N થી S ની લાઈન ભલે જઈ રહી છે, પણ એવું ના હોય કે અટકી જાય, એ S થી N તરફ પોતાની લાઈન પૂરી કરે. હા, એ અંદર મેગ્નેટની અંદર, એટલે આ ફ્રેમ આપવાનો કોઈ બીજો બી મતલબ છે. આ ફ્રેમ જે છે ને એ બી સોફ્ટ આયર્ન મટીરીયલની વાપરી શકાય. સોફ્ટ આયર્ન ના હોય તો અમુક વાર એ કાસ્ટ આયર્ન માંથી બી બનાવાય. જો એ ઉપર હોય તો મશીનના કેસમાં કાસ્ટ આયર્ન માંથી બનેલી હોય છે, કે એને મિકેનિકલ પ્રોટેક્શન આપવા માટે. અહીંયા તમે સોફ્ટ આયર્ન રાખી શકશો, કારણ કે ઇન્ટરનલ પાર્ટ છે, એની ઉપર તમારી મીટરની બોડી આવી જશે, તો અંદર મીટર પ્રોટેક્ટેડ જ રહેવાનું છે. તો અહીંયા તમે સોફ્ટ આયર્ન વાપરો, એમાં કંઈ જ ખોટું નથી. કાસ્ટ આયર્ન ક્યારે, જ્યારે પેલા મશીનની મોટા વાત કરો છો ત્યારે, કે આ ઓપરેટિંગ સિદ્ધાંત જે છે એ મોટરનો જ છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન મોટર, જ્યારે કરંટ કેરિંગ કંડક્ટરને મેગ્નેટિક ફિલ્ડમાં મૂકવામાં આવે તો એના ઉપર બળ લાગે છે. આ એક સિદ્ધાંત ઉપર PMMC ઇન્સ્ટ્રુમેન્ટ કામ કરે છે. હવે આમાં ફીડ કયું છે, પરમેનન્ટ મેગ્નેટનો ફીલ્ડ છે N થી S તરફ. હવે મારે શું માપવું છે, વોલ્ટેજ. તો મેં કોઇલને પોઝિટિવ અને નેગેટિવ વોલ્ટેજના બે સિગ્નલ આપી દીધા. DC વોલ્ટેજ માપવાના છે તો પોઝિટિવ નેગેટિવ એની પોલારિટી હશે. કાં તો 0 વોલ્ટ હોય 230 વોલ્ટ DC હોય તો માપવા માટે મેં મૂક્યો, ધારો મૂક્યો અહીંયા આગળ. તો મેં હવે વોલ્ટેજ આપ્યા. તો આ કોઇલ જે છે એમાં ક્લોઝ પાથ છે, કોઇલ આખી કનેક્ટેડ છે ને. મેં બે છેડા પર વોલ્ટેજ આપ્યા, તો EMF નો સોર્સ આપ્યો. પાથ આખો કમ્પ્લીટ છે એટલે ક્લોઝ છે. તો હવે સોર્સ છે અને ક્લોઝ પાથ છે, તો એમાંથી કરંટ જાય. તો આ કોઇલમાંથી એક કરંટ ફ્લો થશે આ વોલ્ટેજના સપ્લાયના લીધે. એ કરંટના લીધે પાછું એક મેગ્નેટિક ફીલ્ડ બનશે, જેના લીધે એના ઉપર એક બળ લાગી રહ્યું છે. તો બળ જે મારું લાગે છે એટલે એના લીધે પોઇન્ટર જે છે એની ગતિ થશે, ડિફ્લેક્શન. એ કોના પર આધારિત છે, phi into I. પણ આ
કરંટ કોના લીધે છે? વોલ્ટેજ ના લીધે. તો TD is proportional to phi into V. સર આ ફ્લક્સ જે છે તો પરમાનન્ટ મેગ્નેટ ના લીધે છે અને એ કેવું છે? કોન્સ્ટન્ટ, અચળ, એ બદલાશે નહીં. તો સર મારું જે બી ડિફ્લેક્શન થાય છે એ કોના પ્રોપોર્શન માં છે? વોલ્ટેજ ના. સ્પ્રિંગ કંટ્રોલ મૂકેલું છે તો જે કંટ્રોલિંગ ટોર્ક મળતું હશે એ પાછું થીટા ના સમપ્રમાણમાં. બેલેન્સ કન્ડિશન માં શું થાય? કંટ્રોલિંગ ટોર્ક બરાબર ડિફ્લેક્ટિંગ ટોર્ક. TC બરાબર શું છે? થીટા અને આના બરાબર V. તો જે કંઈ બી ડિફ્લેક્શન થશે વોલ્ટમીટર માં એ બધું થીટા ના સમપ્રમાણમાં. ખાલી આમાં તકલીફ જે પડે છે તમને એ કઈ રાખવું યાદ રાખવાનું જે છે એ કે ભાઈ વોલ્ટમીટર છે તો પેરેલલ માં લાગે, એમીટર છે તો સિરીઝમાં લાગે. વોલ્ટમીટર તો એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ વધારે, એમીટર તો એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ બહુ ઓછો. આના સિવાય બીજું કોઈ તફાવત છે નહીં. PMMC ટાઈપ વોલ્ટમીટર માં ખાલી આટલી નવી વસ્તુ યાદ રાખવાની, કન્સ્ટ્રક્શન જે આગળ કીધું એ સેમ. કન્સ્ટ્રક્શનલી અંદર કોઈ ફરક છે નહીં. સેમ ટુ સેમ કન્સ્ટ્રક્શન સાથે ખાલી જે તફાવત છે બે વચ્ચે આટલો જ છે કે અહીંયા કરંટની જગ્યા પર ઇનપુટમાં શું આપવાનું? વોલ્ટેજ. અને આ જે કોઇલ હશે એ સપ્લાય વોલ્ટેજ જે બી માપવાના છે એને પેરેલલમાં હશે, જ્યારે પેલું સિરીઝમાં થશે કોઇલ. આટલો તફાવત છે. હવે આ પ્રકારના ગેલ્વેનોમીટર બી હોય. PMMC ટાઈપ શું હોય? ગેલ્વેનોમીટર. આ ગેલ્વેનોમીટર જે છે એના કરંટ રેટિંગ બહુ ઓછા, બહુ જ ઓછા કરંટ રેટિંગ હોય, મિલી એમ્પિયર કે માઇક્રો એમ્પિયર. તો એ કેસમાં એમીટર નું જેવું હતું ને એવું સેમ ટુ સેમ કામ, પણ અહીંયા આગળ હવે શું આપવું પડે? કરંટ. I અને I બે બાજુ કરંટ જ પડે. આમાં પોલારિટીની કોઈ એવી જરૂરિયાત છે નહીં, કેમ કે ગેલ્વેનોમીટરના લીધે મેગ્નેટાઇઝેશન કોઈ બી તરફ થાય. તો આમાં બીજી એક કાળજી શું રહેશે કે સર આનો જે કરંટ હશે ને આમાં સ્કેલ સેન્ટર 0. આ બાજુ હોય ડિફ્લેક્શન થાય, આ બાજુ હોય ડિફ્લેક્શન. ગેલ્વેનોમીટરમાં સેન્ટર 0, બેલેન્સ કન્ડિશનમાં સેન્ટર પર સ્થિર. આ ડિટેક્ટર કઈ આગળ વપરાશે? બ્રિજ સર્કિટ જોઈ, એમાં વચ્ચે આપણે ગેલ્વેનોમીટર લગાડતા હતા, આવું જી લગાડીને. પોટેન્શિયોમીટરમાં નલ ડિફ્લેક્શન માટે ગેલ્વેનોમીટર લગાડતા હતા, એ આ છે. એમાં તમે આ PMMC ટાઈપ ગેલ્વેનોમીટર વાપરી શકશો. તો આ તો નાનું નાનું કરતા તમે એમીટર હોય, વોલ્ટમીટર હોય કે ગેલ્વેનોમીટર હોય, તમારે કન્સ્ટ્રક્શન તો એક જ યાદ રાખવાનું છે, ખાલી પછી એની એપ્લિકેશન બદલાય. આમાં કોઈ ડાઉટ? ક્લિયર? હવે આપણે જોઈ રહ્યા છે કે ભાઈ PMMC ઇન્સ્ટ્રુમેન્ટ જે હોય એની કેરેક્ટરિસ્ટિક શું છે આપણી પાસે, તો એ ઓળખાય કેવી રીતે? PMMC ઇન્સ્ટ્રુમેન્ટ. તો PMMC ઇન્સ્ટ્રુમેન્ટ જે છે, ઇન્સ્ટ્રુમેન્ટ એની કેરેક્ટરિસ્ટિક્સ તો આગળ લખી દો ખાલી, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ PMMC ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ. તો આ PMMC ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એની પહેલી લાક્ષણિકતા એ છે કે એનો સ્કેલ કેવો છે? યુનિફોર્મ. કોઈ યુનિફોર્મ સ્કેલ મળે છે? બીજું સર એ ફક્ત DC સપ્લાય ઉપર જ ચાલશે. કયા પર ચાલશે? DC સપ્લાય પર. DC સપ્લાય ઉપર ચાલવાના કારણે સાહેબ આની અંદર માં પોલારિટી નું ધ્યાન રાખવું જરૂરી છે. બરોબર છે? બીજું એક વસ્તુ સર આમાં પરમાનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ છે, એટલે પરમાનન્ટ મેગ્નેટ વાપર્યું છે આપણે. તો આનો વેટ ટુ ટોર્ક, એટલે ટોર્ક ટુ વેટ રેશિયો જે કહીએ ને એ બહુ ઊંચો છે. એટલે કે સર ટોર્ક ઘણું સારું મળી શકે છે અને વેટ ઓછું થશે. તો આઉટપુટ શું મળશે? વધારે. સર હવે વજન ઓછું થયું, સાઈઝ નાની, તો આમાં જો આ લખી રાખું છું, ટોર્ક ટુ વેટ રેશિયો કેવો છે? હાઈ.
હવે સાઈઝ વજન ઓછું થવાના કારણે સાઈઝ શું થઈ ગઈ? નાની, એટલે કોમ્પેક્ટ બને, ડેલિકેટ છે અને પરમનન્ટ મેગ્નેટ છે. પછી સ્પ્રિંગ કંટ્રોલ વાપરવાનું છે, પેલી એલ્યુમિનિયમની ફ્રેમ, વાઇન્ડિંગ ને બધું અલગ અલગ વસ્તુઓ એડ થવાના કારણે આનો ખર્ચો મૂવિંગ આયન ઇન્સ્ટ્રુમેન્ટ કરતા વધારે છે, કોસ્ટલી કમ્પેર ટુ મૂવિંગ આયન ઇન્સ્ટ્રુમેન્ટ. ઓકે, બીજું સર આની અંદરમાં થોડું કોસ્ટલી એટલા માટે થશે કે સર આમાં પરમનન્ટ મેગ્નેટ મૂકેલું છે એટલે બહારના સ્ટ્રે મેગ્નેટિક ફિલ્ડ ની અસર થતી નહીં. તો સ્ટ્રે મેગ્નેટિક ફિલ્ડ જે હશે, બહારનું મેગ્નેટિક ફિલ્ડ, એની ઇફેક્ટ કેવી હશે? બહુ ઓછી અથવા તો નેગ્લેક્ટેડ, એની અસર થતી નથી. ઓકે, આની અંદરમાં સર એક વસ્તુ થશે, એડી કરંટ ડેમ્પિંગ આમાં મેળવી શકાશે. આમાં કયું ડેમ્પિંગ મળી શકશે? એડી કરંટ. કેમ કે ફ્રેમ સ્ટ્રક્ચર બી તો છે અને એડી કરંટ ફ્લો બી થયા કરશે, એટલે આમાં એડી કરંટ ડેમ્પિંગ મેળવી શકાય. તો આમાં કયા ડેમ્પિંગ નહીં મેળવી શકાય? બીજા એર ફ્રિક્શન ડેમ્પિંગ નહીં આમાં મેળવી શકાય એમ છે. આમાં કયું ડેમ્પિંગ મળશે? ખાલી ને ખાલી એડી કરંટ. ઓકે સર, બીજું જે વાઇન્ડિંગ જે એવી વીંટાળો જેથી કરીને તાપમાનમાં વધારો બહુ થવો જોઈએ ને, એટલે ટેમ્પરેચરના લીધે જે એરર આવતી હતી પેલામાં એ ઓછી કરી શકવા માટે એવું મટીરીયલ વાઇન્ડિંગનું વાપરી શકાય. તો ટેમ્પરેચર કોએફિશિયન્ટ જેનો સારો હોય એવી વાઇન્ડિંગ વાપરીશું આપણે. આની અંદર બીજી એક તકલીફ છે કે આની ઉપર હિસ્ટેરેસિસ એરર જે કહેતો હતા ને, એની અસર થશે ને, એના લીધે આઉટપુટમાં એરર આવવાની શક્યતા ખરી. હિસ્ટેરેસિસ એરર કે પીએમએમસી ટાઈપ છે પણ અસર નહીં થાય. હવે પૂછો કેમ? સર ફ્રીક્વન્સી ના હોય, ડીસી પર હોય તો ફ્રીક્વન્સી હોય તો હિસ્ટેરેસિસ એરર આવશે ખરી? જરાય. આના સિવાય બીજું કોઈ પોઈન્ટ કોઈને યાદ આવે છે? લગભગ બધું કવર થઈ ગયું છે કે આટલી એની કેરેક્ટરિસ્ટિક પ્રમાણે તમને ખબર હોય તો તમે આની પીએમએમસી ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટને આરામથી વ્યાખ્યાયિત કરીને લખી શકશો. આ મુદ્દા પરીક્ષામાં લખવા પડે તો પૂછે તો પીએમએમસી ઇન્સ્ટ્રુમેન્ટ માટે. ક્લિયર છે? લખી નાખો. આપણે અત્યાર સુધી બે અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ જોયા. પહેલું ઇન્સ્ટ્રુમેન્ટ હતું મૂવિંગ આયન ઇન્સ્ટ્રુમેન્ટ અને બીજું જે આપણે જોયા હમણાં પીએમએમસી ઇન્સ્ટ્રુમેન્ટ. તો પરીક્ષામાં કદાચ આની કમ્પેરિઝન પૂછાય કે આ બંનેની કમ્પેરિઝનમાં શું કરાય, તો હવે પૂછું ભાઈ આપણે કમ્પેરિઝન કરીએ. કમ્પેરિઝન કોની? તો કે ભાઈ મૂવિંગ આયન ઇન્સ્ટ્રુમેન્ટ અને એક બાજુ હું પીએમએમસી કહી દઉં છું. ચાલો, મૂવિંગ આયન ઇન્સ્ટ્રુમેન્ટમાં સૌથી પહેલું આપણે શું જોયું કે એસી અને ડીસી બંને સપ્લાય ઉપર ચાલશે, જ્યારે પીએમએમસી ખાલી ને ખાલી કયા પર ચાલશે? ડીસી ઉપર. સપ્લાયની રીતે આ એક વસ્તુ પતી ગઈ. બીજું સર આનો સ્કેલ કેવો છે? નોન યુનિફોર્મ. નોન યુનિફોર્મ કેમ કે આની અંદરમાં જે ટોર્ક લાગતું હતું, ટોર્ક જે લાગતું હતું એ કરંટના સ્ક્વેરમાં, એટલે કે જે બી ક્વોન્ટિટી હતી એના સ્ક્વેરના પ્રોપોર્શનમાં લાગતું હતું. સ્ક્વેર એટલે આગળ નજીકમાં સ્કેલ ભરેલો લાગે અને પછી સ્કેલ દૂર લાગે. જ્યારે એ જગ્યા પર પીએમએમસી માં સ્કેલ કેવા છે? યુનિફોર્મ. અને જે બી ટોર્ક લાગે છે, ટોર્ક ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધેટ ક્વોન્ટિટી, એટલે કે કરંટના પ્રોપોર્શનમાં હતું. બરોબર છે સર? આની અંદરમાં એડી કરંટ ડેમ્પિંગ નતું વાપરી શકાય. એડી કરંટ ડેમ્પિંગ વાપરી શકાય નહીં. આમાં કયું ડેમ્પિંગ વાપરતા હતા? એર ફ્રિક્શન. જ્યારે અહીંયા આગળ કયું ડેમ્પિંગ વાપરી શકાશે? ડેમ્પિંગ. એડી કરંટ ડેમ્પિંગ વાપરી શકાય. ઓકે,
આની સાઈઝ કેવી છે? મોટી. સાઈઝ મોટી છે. જ્યારે આની સાઈઝ કેવી છે? કોમ્પેક્ટ. આની અંદરમાં હિસ્ટેરેસિસ એરર આવતી હતી. હિસ્ટેરેસિસ એરર આવતી. આમાં હિસ્ટેરેસિસ એરર લાગુ પડતી નથી. આ જે છે એ ઓછું કોસ્ટલી છે, લેસ કોસ્ટલી. આપણે વાત કરી હતી હમણાં બી. અને આ જે છે એ વધારે કોસ્ટલી છે, ડેલિકેટ છે. બીજા અંદર સાધનો કરા એડ થશે, જે બીજા પાર્ટ છે એના લીધે આનો ખર્ચો વધારે છે. આનો ઊંચો કોસ્ટ ટુ વેટ રેશિયો આનો ઊંચો હોવાના કારણે આનું રીડિંગ વધારે ઝડપથી આવશે, સ્ટેબલ જલ્દી થશે. આમાં એ ઓછું છે. હજી કઈ પોઈન્ટ કોઈને યાદ આવતો એવું છે? મેગ્નેટિક સ્ટ્રે મેગ્નેટિક ફીલ્ડ ની અસર આના ઉપર થાય. આની ઉપર સ્ટ્રે મેગ્નેટિક ફીલ્ડ ની અસર થાય નહીં. કેમ ના થાય? કેમ કે આનું મેગ્નેટિક ફીલ્ડ છે કોના દ્વારા મળે છે? પરમાનન્ટ મેગ્નેટિક. સ્ટ્રે મેગ્નેટિક ફીલ્ડ ઇફેક્ટ આની ઉપર થશે નહીં. આના ઉપર એની અસર થાય છે. સ્ટ્રે મેગ્નેટિક ફીલ્ડ એની ઇફેક્ટ આના ઉપર દેખાશે. તો આના સિવાય બીજા કોઈ મુદ્દા હવે કોઈને કઈ ખ્યાલ આવી જાય છે? બાકી આટલા મુદ્દા ઇનફ છે કે ભાઈ કમ્પેરિઝન તમને ખબર પડી. ક્લિયર? લખી નાખો.